શું વેસ્ટ બોટલનું ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ મજબૂત બની શકે? તો હા ફ્રેન્ડ્સ, આજે આપણે વેસ્ટ બોટલમાંથી ચંપલ મૂકવાનું સ્ટેન્ડ બનાવવાના છીએ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે આપણે એક સરસ મજાનું વેસ્ટ બોટલમાંથી ચંપલ મૂકવાનું સ્ટેન્ડ બનાવવાના છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર પહેલી વખત આવ્યા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. સૌ પ્રથમ તો અહીં મેં થર્મોકોલની સીટ લીધી છે. મારા ઘરમાં થર્મોકોલની સીટ ક્યારની પડી રહી હતી અને તેનો મેં ઉપયોગ કર્યો ન હતો. તો તમારા પાસે જો થર્મોકોલની સીટ ન હોય તો તમે પૂંઠું કાર્ડબોર્ડ વ્યવસ્થિત મજબૂત લઈ શકો છો. અહીં થર્મોકોલની સીટને મેં નાના મોટા મેં ચોરસ કટકા કરી લીધા છે. જુઓ, એક સરખા કટ કરવા હોય તો પણ તમે કટકા કરી શકો છો, પરંતુ મારી પાસે આટલી જ થર્મોકોલની શીટ હોવાથી અહીં મેં 4 નાના મોટા મેં કટકા કરી લીધા છે. હવે આ થર્મોકોલની શીટને થોડી મજબૂત બનાવવા માટે અને થોડી એટ્રેક્ટિવ દેખાય તે માટે અહીં હું વોલપેપરનો ઉપયોગ કરીશ. તો આની આજુબાજુ હું વોલપેપર લગાવી દઈશ. મારી પાસે એટલું બધું વોલપેપર ન હોવાથી મેં તેની કિનારે કિનારે જ મેં આવી રીતે સ્ટીક કરી દીધું છે. તો એક વોલપેપર છે એ કોઈ પણ વસ્તુને, જૂની વસ્તુ હોય તેને એક નવી બનાવી દે છે. તો તમારી પાસે જો આવી રીતે વોલપેપર તમારા ઘરમાં રાખવાના, જેથી કરીને શું હોય છે, કોઈ નાનું સ્ટેન્ડ હોય કે નાનું ખોખું હોય, તેનું આપણે ઓર્ગેનાઇઝર બનાવવું હોય તો આના ઉપર શું હોય છે કે વોલપેપર તમે સ્ટીક ઇઝીથી કરી શકો છો અને એક સુંદર તેનો દેખાવ છે. જો આવી રીતે મેં ચારેકોર આવી રીતે મેં કિનારે કિનારે મેં વોલપેપર લગાવી દીધા છે. તમારી પાસે જો વોલપેપર ન હોય અને આવી રીતે જો તમે થર્મોકોલની શીટ ન લીધી હોય અને કાર્ડબોર્ડનું પેપર લીધું હોય કે કાર્ડબોર્ડનું જો પૂંઠું લીધેલું હોય તો તેને તમે શું હોય છે કે જૂનું કપડું હોય, ઘરમાં એવા વેસ્ટ કપડાં હોય જ છે કે જેને આપણે તેનો ઉપયોગ નથી કરતા, તો તેનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપર તમે ચોંટાડી શકો છો, અથવા તો કોઈ રંગીન કાગળ તમે ચોંટાડી શકો છો. સાડીની એવી કોઈ જૂની લેસ હોય તેને પણ તમે ચોંટાડી શકો છો. તો આના મેં 2-3 તમને ઉપયોગ મેં તમને કહી દીધા. તો આ રીતે હું બધી જ સીટો તૈયાર કરી લઈશ. જુઓ, અહીં મેં 4 સીટ મેં મજબૂત કરી દીધી છે. થોડી દેખાવમાં પણ સારી લેવી લાગે છે. તો એની આજુબાજુ મેં મારી પાસે વોલપેપર હતા તો મેં એટલા મેં સ્ટીક કરી દીધા છે. તો જુઓ, દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આનું મજબૂત આપણે સ્ટેન્ડ બનાવવાનું છે. તે કેવી રીતે બનાવીશું? તો આ રીતે જુઓ, કોઈ પણ તમે જે સીટ છે તેને પહેલાં તમે કયું ખાનું બનાવવા માગો છો તે તમારે લેવાની છે. તો હવે આ જે શીટ ઉપર પ્લાસ્ટિકની બોટલ આપણે ચોંટાડવાની છે. મનમાં થતું હશે કે પ્લાસ્ટિકની બોટલ ચોંટાડવાથી મજબૂતાઈ આવશે કે નહીં આવે, પરંતુ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો ઘણી બધી મેં પ્લાસ્ટિકની બોટલો મેં ભેગી કરી લીધી છે. તો તેના જે ઉપરના જે સ્ટીકરો હતા તે સ્ટીકરો આપણે ઉતારી લઈશું, જેથી કરીને શું હોય છે કે થોડું દેખાવામાં સારું લાગે. અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો દેખાય તો સારું ન લાગે. તો આવી રીતે જો સ્ટીકરો ઉતારી દીધા છે. અહીં મેં ગ્લુગનની મદદથી જ હું પ્લાસ્ટિકની બોટલ સ્ટીક કરવાની છું. તો અહીં પ્લાસ્ટિકની બોટલ મને મનમાં હતું કે થર્મોકોલની ઉપર પ્લાસ્ટિકની બોટલ સ્ટીક થશે કે નહીં થાય, પરંતુ ઇઝીથી સ્ટીક થઈ ગઈ છે અને મજબૂત પણ સારી રીતે રહી છે. તો જો હું ગ્લુગનની મદદથી આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ 4 ખૂણામાં 4 બોટલો હું ચોંટાડી લઈશ. વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવું અને તેનો કયો ઉપયોગ કરી શકાય, આવી ઘણી બધી વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરી છે. અને તમે હજુ સુધી તેને ચેકઆઉટ નથી કરી તો જરૂરથી ચેકઆઉટ કરો. વેસ્ટ બોટલમાંથી ઘણા બધા મેં ઉપયોગો અને ઘણા બધા મેં ઓર્ગેનાઇઝરો બનાવ્યા છે. તો તમારે જરૂરથી હેલ્પફુલ થશે. અને હા, ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ.
અને હા ફ્રેન્ડ, હજુ સુધી મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો નથી કરી તો જરૂરથી ફોલો કરજો. તેમાં હું દરરોજ મારા વ્લોગ શેર કરું છું ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, જુઓ, લાસ્ટમાં અમે બોટલની જગ્યાએ 2 બોટલ ખૂટી હતી તો 2 બોટલની જગ્યાએ અહીં મેં જે વોલપેપરનો રોલ હોય અથવા તો પેપરનો કોઈ રોલ હોય અથવા ટિશ્યુ પેપરના આવી રીતે રોલ આવે છે, અલગ અલગ આ ટાઈપના રોલ આવતા હોય છે. તો જે રોલના જે પૂંઠા હોય છે તેનું ક્વોલિટી સારી હોય છે, સરસ મજબૂત હોય છે, તો તેના જગ્યાએ પણ મેં આ સ્ટીક કરી દીધું છે. તો આના પરથી હું તમને કહી શકું છું કે જો બોટલ ન હોય ને તો આ ટાઈપના રોલ હોય તો પણ ચાલી શકે, અથવા તો કોઈ એવા પ્લાસ્ટિકના ડબ્બા હોય તો પણ તમે કરી શકો, અથવા તો પ્લાસ્ટિકના પાઇપ હોય તો પણ તમે આવી રીતે ચોંટાડીને પણ બનાવી શકો છો. તો જુઓ, બની ગયું છે. હવે આને આપણે વ્હાઇટ કલર કરી દઈશું તો થોડું વ્યવસ્થિત લાગશે, કેમ કે આમાં શું છે કે વોટરના જે કલર છે તે અલગ અલગ કલરના છે તો થોડું દેખાવામાં થોડું ઓકવર્ડ થાય. તો તેના કરતાં મેં ઘરે વ્હાઇટ કલર હતો જ તો વ્હાઇટ કલર મેં અહીં મેં લગાવી દીધો છે. તમે જો વ્હાઇટ કલર ન લગાવવો હોય તો તમે આમનામાં પણ તમે રવા રાખી શકો છો, અથવા તો તેને સ્પ્રે પેન્ટ કરી શકો છો, અથવા તો આના ઉપર ગમે તે કંઈ સ્ટોન છે, કોઈ ટીલી છે, અથવા તો કંઈ કપડું છે, લેસ છે તે પણ તમે ચોંટાડી શકો છો. જુઓ, હવે બની ગયું છે આપણું સરસ મજબૂત ઓર્ગેનાઇઝર. તો તમે આમાં ચંપલ પણ મૂકી શકો છો, આમાં કટલરીની બોટલ છે કે ફેસવોશ છે કે કંઈ પણ તમે મૂકી શકો છો, બેંગલ્સ પણ મૂકી શકો છો. હા, બાળકોના તમે બુક, પુસ્તકો અથવા તો તેમનું કટલરી પણ સામાન તમે મૂકી શકો છો, પેન છે, પેન્સિલ છે, સ્ટેન્ડ પણ તમે બનાવી શકો છો, અથવા તો કિચન માટે પણ તમે આમાં એક સરસ મજાનું ઓર્ગેનાઇઝ કરી શકો છો. જેમ કે શું હોય છે કે વાટકા મૂકી શકો છો, અથવા ચમચા કે ગમે તે નાની વાટકીઓ તમે મૂકી શકો છો, ડીશ મૂકી શકો છો. નાના શું હોય છે કન્ટેનરો, એટલે કે તમે ડબ્બાઓ પણ મૂકી શકો છો. ઘણું બધું ઓર્ગેનાઇઝ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, તરત જ બની જાય તેવું ઓર્ગેનાઇઝ રેડી થઈ ગયું છે. તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. હવે એક નવા આઈડિયા સાથે મળીશું. બાય.